તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છે બ્રેડનો નવો નાસ્તો। તો એના માટે મેં અહીંયા બધી શાકભાજી સુધારીને રાખી દીધી છે। ડુંગળી છે, ટમેટા છે, ગાજર છે, લીલા ધાણા છે, મરચાં છે, પછી આ છે રેડ ચીલી ફ્લેક્સ, પછી સ્વાદ પ્રમાણે મીઠું અને ચણાનો લોટ। તો હવે આપણે બ્રેડનો નવો નાસ્તો બનાવીએ। તો એના માટે આપણે હવે ચણાના લોટનું બેટર બનાવીએ। એનું બેટર બનાવવા માટે મેં એક વાસણમાં ચણાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે એમાં બધી શાકભાજી જે આપણે સુધારી હતી એ બધું આપણે અંદર નાખીએ। ડુંગળી નાખીએ, પછી ટમેટા, ગાજર, લીલા ધાણા અને લીલું મરચું। બસ આ બધું નાખી દીધા પછી આપણે એમાં બધો મસાલો નાખીએ। રેડ ચીલી ફ્લેક્સ નાખીએ। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। હવે સ્વાદ પ્રમાણે મીઠું, આમાં થોડો કલર ઉમેરવા માટે થોડીક હળદર, અને જીરું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું। બસ આ બધાને આપણે બરાબર હલાવી લઈએ। તો આ રીતના બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। બસ તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરીએ। આ બેટરને બહુ પાતળું નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું। બસ આ પ્રમાણે કરતા જવાનું। તો બસ હવે આ બેટર પણ તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેં થોડીક બ્રેડ લીધી છે। તો હવે આપણે આ બ્રેડને આ બેટરની અંદર નાખી દઈએ અને આપણે એને પેન ઉપર ફ્રાય કરી દઈએ। તમે જોઈ શકો છો કે આ પેન ઉપર મેં તેલ નાખી દીધું છે અને તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આ બ્રેડને આપણે આની અંદર બોળી બરાબર અને આપણે હવે આ પેન ઉપર નાખીએ। તો આ રીતના આપણે આને ફ્રાય દેવાનું છે થોડીક વાર। અને આગળ અને પાછળ બરાબર બંને તરફ ફ્રાય કરવા રાખવાનું છે। તો બસ આ જ રીતના ફ્રાય કરવાની છે આને।
તો બસ તમે જોઈ શકો છો કે આ બ્રેડનો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તમે બધા પણ આવી જ રીતના ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી રેસીપી લાગી. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં.